કોયડાઓ આપેલા છે. સમાન આકારોની દરેક જોડીને એકબીજા સાથે જોડવા માટે આડી કે ઊભી લીટીનો ઉપયોગ કરવાનો, પણ એકબીજાને ઓળંગવી જોઈએ નહીં. ચાલો, અહીં તમને ચિત્ર આપેલું છે તો કે સ્ટારને સ્ટાર સાથે, લંબચોરસને લંબચોરસ સાથે, ત્રિકોણને ત્રિકોણ સાથે, ગોળને ગોળ સાથે. તમારે આડી અને ઊભી લીટીનો જ ઉપયોગ કરવાનો છે, એના સિવાય અન્ય હાલશે નહીં. પછી ચંદ્રને ચંદ્ર સાથે, ચોરસને ચોરસ સાથે, ત્રિકોણને ત્રિકોણ સાથે અને લંબચોરસને લંબચોરસ સાથે. ચાલો, એના પછી નીચે પેટર્ન આપેલી છે. 2 માં 2 નાખો તો 4, 2 માં 1 નાખો તો 3 અને 1 માં 3 નાખો તો 4. ચાલો, વિચારો અને પૂર્ણ કરો. અહીં ગોળમાં ચોરસ છે તો અહીં ચોરસમાં ગોળ. એવી જ રીતને અહીં છે એ સ્ટારમાં ગોળ છે તો આપણે ગોળમાં સ્ટાર બનાવીએ. ખ સાચો જવાબ. ચાલો, 5, 9 અને 7 ઊંધા. સંખ્યા શોધો. એક સંખ્યા ધારો, આપણે ધારીએ 10. તે સંખ્યાને બમણી કરો એટલે એને ડબલ 20. તેમાં 8 ઉમેરો એટલે કે 20માં 8 ઉમેરો તો 28. તે સંખ્યાના અડધા કરો એટલે કે 28ના અડધા 14. તેમાં તમે જે ધારી સંખ્યાને બાદ કરો તો આપણે 10 ધાર્યા હતા એટલે 14માંથી 10 જાય તો 4. ચિત્રને ધ્યાનથી જુઓ અને કીડી તેના દરમાં એટલે કે કેટલી વાર એ જુદી જુદી પરત ફરી શકે. અહીં કીડી આપેલી છે. ઘરમાં એ અલગ અલગ કેટલી બધી રીતથી છે એ જઈ શકે છે. ચાલો, 11 થી 20 સુધીની સંખ્યાના અંકો છે એ તમારે શોધવાના છે. 11, પછી નીચે અહીંયા 12, પછી 13, 14, પછી 15, પછી 16, પછી 17, પછી 18, પછી અહીં 19 અને અહીં 20. ચિત્ર આપેલું છે એનો પડછાયો છે એ 3 જેવો છે. બિલાડી તેના ઘેરે કેટલી જુદી જુદી રીતે ફરી શકે તો કે 3, 1, 2 અને 3. ચાલો, 2 દિવાસળી દૂર કરીને તમારે 2 ચોરસ બનાવવાનો પ્રયત્ન કરવાનો છે. જો તમે આ 2 વચ્ચેની દિવાસળીને લઈ લો તો 2 લંબચોરસ બની જશે ઊભા. જો તમે આ 2 બંને દિવાસળી લઈ લો તો 2 આડા લંબચોરસ બનશે. આપણને શું કીધું છે? 2 ચોરસ બનાવવાના છે. એટલે કે આપણે આ દિવાસળી લઈશું અને એક આ દિવાસળી લઈશું, જેથી આપણને આ એક ચોરસ મળશે, આ એક, અને આ બીજો ચોરસ મળશે, આ બીજો. ચાલો, એના પછીનો પ્રશ્ન. હું કોણ છું? હું સાયકલમાં છું, કાર અને બસમાં પણ છું. હું બધા વાહનોને દોડાવું છું. જો હું સપાટ હોઉં તો તેઓ દોડી શકતા નથી. મારો આકાર કેવો છે? તો કે જવાબ શું આવશે? તો કે ટાયર. તો ટાયરનો આકાર કેવો હોય? તો કે ગોળ. ચાલો, એના પછીનો પ્રશ્ન. કુલ 30 બનાવવા માટે તમે કેટલા દડા 3 દડા પસંદ કરવાના છે ને ક્યાં ક્યાં? તો દડા છે એ નીચે આપેલા છે 8 દડા. 8 દડામાંથી કોઈ પણ 3 દડા તમારે પસંદ કરવાના છે, જેનો સરવાળો 30 થવો જોઈએ. 15 + 11 + 4 = 30. ચાલો, એના પછીનો પ્રશ્ન. માત્ર એક જ અંકનો ઉપયોગ કરીને 2 જુદી જુદી અંકની સંખ્યા બનાવો. 2 અંકની સંખ્યા બનાવવાની છે. એક જ અંક આપણે ઉપયોગ કર્યો 2, તો 2 ને તમે 2 વાર લખો એટલે 22, અને અરીસામાં જોતા કેટલા થઈ જાય છે? તો કે 66. એના પછીનો પ્રશ્ન. એક રસ્તો દોરો જેથી ભૂખ્યું જીરાફ ઝાડ સુધી પહોંચી શકે. ચાલો, અહીં આપણે એક રસ્તો બનાવીએ કે જીરાફ છે એ જશે અહીંથી ઝાડ સુધી પહોંચી ગયું. હવે નીચેના પ્રશ્નના જવાબ આપવાના છે. એને ઝાડ સુધી પહોંચવા માટે કોણ પક્ષી કે પ્રાણી સામા મળે છે તમારે લખવાનું. જીરાફ કયા પ્રાણીને રસ્તામાં પ્રથમ મળ્યું? બિલાડી. કયું પ્રાણીને જીરાફ છેલ્લે મળ્યું? તો કે બુલબુલ. બુલબુલ જેવું પક્ષી દેખાય છે, આપણે પક્ષી પણ લખી શકીએ. શું તમે ક્યારેય ઘરે જવાનો રસ્તો ભૂલી ગયા છો? જો હા હોય તો હા, ના હોય તો ના. ઘેર જવાનો રસ્તો યાદ રાખો. તમે શું યાદ રાખો? તો વળાંકના સ્થળો છે એ આપણે યાદ રાખીએ તો આપણને તમારો રસ્તો છે એ યાદ સરળતાથી રાખી શકો. ચાલો, એ પછીનો પ્રશ્ન. કે ટપકા જોડીને તમે કેટલા લંબચોરસ બનાવી શકો? તો કે આ એક લંબચોરસ, આ બીજું, આ ત્રીજું, આ ચોથું, એટલે કે ટોટલ આપણે 4 લંબચોરસ બનાવી શકીએ. ચાલો, એમાં લખેલું છે કે ચોરસ પણ એક પ્રકારનો લંબચોરસ છે. એટલે આપણે ચોરસ છે એ ટોટલ આપણે 5 બનાવી શકીએ. જો આ એક ચોરસ, આ બીજો, આ ત્રીજો, આ ચોથો અને આ એક આખો 5મો, એટલે 5 આપણે લંબચોરસ બનાવી શકીએ. ચાલો, પછી સંખ્યાઓના સરવાળા કે બાદબાકી કરો. એટલે કે 9, 18માંથી 9 જાય તો 9, 6 + 3 9, 8 + 1 9, 10 - 1 9, 7 + 2 9, 16 - 7 9. એવી રીતના 13 અને 19ના તમારે કરવાના.
ચાલો, એક ભરવાડ પાસે 4 ઘેટા 4 કૂતરા છે. બગીચાને એવા 4 ભાગમાં વહેંચો જેથી દરેક ભાગ અથવા વિસ્તારમાં એક ઝાડ, એક ઘેટું, એક કૂતરો હોય. ચાલો, અહીં થઈ ગયા, અહીં પણ થઈ ગયા, અહીં પણ થઈ ગયા અને અહીં પણ થઈ ગયા. હું કોણ છું અરીસાની મદદ લો. પહેલો છે 54, પછી 83, પછી છે